વડોદરા ક્રિકેટ એસોસિએશન બીસીએ સ્ટેડિયમ ખાતે 1 જૂનથી 14 જૂન દરમિયાન રમાઈ રહેલી બરોડા પ્રીમિયર લીગ બીપીએલ સિઝન 2 હાલ રમત પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ લીગ માત્ર એક સામાન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પરંતુ ઉભરતા અને યુવા ક્રિકેટરો માટે પ્રેરણાનું એક મજબૂત મંચ સાબિત થઈ રહી છે. આ લીગમાં 5 શક્તિશાળી ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે, જેમાં એલેમ્બિક વોરિયર્સ, અમી સુપર એવેન્જર્સ, E4 પાવર સ્ટ્રાઇકર્સ, ડાયમંડ ડેઝલર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે જંગ જામશે. આ ટીમો વચ્ચેના રસપ્રદ મુકાબલા નિહાળવા માટે વડોદરાની અકોટા ક્રિકેટ એકેડમી, કિરણ મોરે ક્રિકેટ એકેડમી, સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડમી, ઇસ્લામ જીમખાના, હિન્દુ જીમખાના, YSC, ગુરુકુલ, ક્રિક ઝોન, ડિવાઇન અને દર્શનમ સ્પોર્ટ્સ એકેડમીના વિદ્યાર્થીઓ, કોચ અને વાલીઓ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં ઉમટી રહ્યા છે. મેચ દરમિયાન યુવા ખેલાડીઓનો ઉત્સાહ અને જુસ્સો સ્ટેડિયમના વાતાવરણને એકદમ જીવંત અને રોમાંચક બનાવી દે છે. મેદાન પર રમી રહેલા સિનિયર ખેલાડીઓના શાનદાર પ્રદર્શન અને ટેકનિકમાંથી આ નવયુવાનો પ્રેરણા મેળવી રહ્યા છે, જે તેમના ક્રિકેટિંગ ભવિષ્ય માટે નવી ઉર્જા અને આત્મવિશ્વાસ પૂરો પાડી રહ્યું છે. ડિજિટલ માધ્યમોને કારણે આ ક્રેઝ વધુ વ્યાપક બન્યો છે. જીઓ હોટસ્ટાર પર મેચના થઈ રહેલા લાઇવ પ્રસારણ અને ક્રિક સેન્ટર પર ઉપલબ્ધ લાઇવ સ્કોરને કારણે દર્શકો ઘર બેઠા પણ આ અદભુત માહોલનો આનંદ માણી રહ્યા છે, જે બીપીએલની લોકપ્રિયતામાં 4 ચાંદ લગાવી રહ્યા છે.